10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર ખેતરને ખેડવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટરના 10 રૂપિયા થાય છે. તો ખેતર ખેડવાનો કુલ ખર્ચ શોધો અને પાઈની કિંમત લેવાની છે 22 સપ્તમાંશ. તો એક વર્તુળ છે કે જેની ત્રિજ્યા 10 સેમી છે. તો પહેલાં તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે, પછી એનો ખર્ચો મળશે. આપણને કે ખબર નથી કેટલા ચોરસ મીટરનું ખેતર થાય છે, કેટલા ચોરસ સેન્ટીમીટરનું ખેતર થાય છે, તો આપણને ખર્ચો મળે નહીં. પ્લસ આમાં ધ્યાન રાખવાનું છે, ત્રિજ્યા સેમીમાં આપી છે અને ખર્ચ છે ને એ ચોરસ સેમીમાં આપેલો છે. તો જોઈએ આપણે પહેલાં કે વર્તુળનું ક્ષેત્રફળ. ખેતરને ખેડવાનું છે, આમાં ધ્યાન રાખવાનું, ખેતરની ફરતે વાડ કરવાની હોય, પાળ બાંધવાની હોય ને તો પરીખ ગોતવાનો હોય, પણ ખેડવાનું છે એટલે ટ્રેક્ટર એક ચાસમાં એક જગ્યાએ ચાલવાનું છે, માટે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું થાય. વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર મૂકશું 2πr², સ્ક્વેર. તો પાઈની કિંમત લેવાની કીધી છે 22 સપ્તમાંશ ગુણ્યા 10 ગુણ્યા 10. 22 એકા 22, 0.7, 2200 ભાગ્યા 7 ભાગાકાર કરીએ તો આપણને મળશે 314.2857 સેમીનો સ્ક્વેર. શું થઈ જશે? સેમીનો સ્ક્વેર. હવે આપણે ખેતર ખેડવાનો ખર્ચ શોધવો છે. તો ખેતર ખેડવા માટેનો ખર્ચ ત્રિરાશિ મૂકીએ આપણે ખર્ચ, અને પ્રતિ સેન્ટીમીટર 1 ચોરસ સેમી છે એના 10 રૂપિયા છે. આપણે કેટલા ચોરસ સેમી આવ્યા? તો કે 314.2857 સેમીનો સ્ક્વેર કે ચોરસ સેમી એકમ સમાન થયું, બંને સેન્ટીમીટરમાં જ છે એટલે. તો ખેતર ખેડવાનો કુલ ખર્ચ બરાબર આપણે મૂકશું કે સી ગુણ્યા બી ભાગ્યા એ. 314.2857 ગુણ્યા 10 ભાગ્યા 1. તો એ 1 વડે ભાગાકાર કરો કે ન કરો, ગુણાકાર કરો કે ન કરો, જવાબમાં કોઈ ફરક પડતો નથી. ગુણાકાર કરીએ તો 314.857 રૂપિયા ખર્ચ થશે.